હેલો એવરીવન, માય સેલ્ફ ઋતુ શુક્લા. આજનો ટોપિક છે બીટી કપાસ. બેસિલસ થુરન્જિયન્સિસ નામના બેક્ટેરિયાની અંદર ક્રાયજનિન આવેલું હોય છે, જેને આપણે ક્રિસ્ટલાઇઝ જીન કહીએ છીએ, જેની અંદર બીટી 20 આવેલું હોય છે, જે પ્રોટીન સ્વરૂપે આવેલું હોય છે. બેક્ટેરિયામાં આ 20 જે હોય છે તે નિષ્ક્રિય સ્વરૂપે હાજર રહેલું હોય છે. હવે જે કપાસ હોય છે તેને બોલવર્મ્સ એટલે કે ઈયળ ખાવા આવતી હોય છે, તો તે કપાસની અંદર આપણે બીટી 20 દાખલ કરીને તેને બીટી કપાસ બનાવવામાં આવે છે. બીટી કપાસને કોઈ બોલવર્મ્સ અથવા ઈયળ ખાય તો તેની અંદર બીટી જનીન જતું રહેતું હોય છે. તે બીટી 20 એ જે ઈયળ રહેલી હોય છે તેના મધ્યાંતરમાં જાય છે. બીટી 20 આમ તો નિષ્ક્રિય સ્વરૂપે હોય છે, પરંતુ ઈયળના મધ્યાંતરના અધિચ્છદીય કોષોમાં જતા ત્યાં રહેલી આલ્કલાઇન પીએચમાં તે સક્રિય થઈ જાય છે, જેના કારણે મધ્યાંતરના અધિચ્છદીય કોષો ફૂલી અને ફાટી જાય છે, જેના કારણે તે ઈયળનું મૃત્યુ થતું હોય છે. જેનાથી બીટી કપાસના ઉત્પાદનના કારણે આપણને સારું કપાસનું ઉત્પાદન પણ જળવાઈ રહે છે અને આવા જે બોલવર્મ્સ હોય છે તેને આપણે નિયંત્રિત કરી શકીએ છીએ. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.